આ છે પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા, જેઓ આવી રીતે વેશપલટો કરી અને પહોંચી ગયા ગોધરા મામલતદાર કચેરીએ। 5 જેટલા રેશન કાર્ડ ધારકોને સાથે રાખી તેઓએ આ સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું, જેમાં તેઓ સામાન્ય અરજદારની જેમ જ સરકારી કામગીરીમાં લોકોને કેટલી તકલીફ પડે છે તેનો જાત અનુભવ કર્યો અને આ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી। મામલતદાર કચેરીમાં રીતસરની લાલિયાવાડીની પોલ ખુલી ગઈ। અહીં સામાન્ય અરજદારો પાસે ઝેરોક્સ પેટે અને સ્ટેમ્પ પેટે વધારાના રૂપિયા પડાવાતા હોવાની હકીકત સામે આવી। રેશન કાર્ડના 2 અને 9 નંબરના ફોર્મ માટે કોઈ પણ એફિડેવિટની જરૂર ન હોવા છતાં અહીં ખોટી રીતે એફિડેવિટ કરાવી 250 રૂપિયા લૂંટવામાં આવતા હતા। આમાં લાલિયાવાડી સામે આવતા જવાબદાર અધિકારી, કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ફફડાટ વ્યાપી ગયો છે। 10 રૂપિયા કેટલા લીધા? 10 રૂપિયા શ્રીમના એકના 5 હે એકના 5 એકના 5 ઝેરોક્સ કરાવી? હા ઝેરોક્સ ઝેરોક્સના 5 રૂપિયા એક બાજુના એની રિસીપ્ટ કોઈ આપે છે? ના નથી યાર।